રાગીને જવા કેતનભાઈ ને ઈ નીકળ્યા કબૂતર જોવે છે કુંડીએ આવ્યા ઈ કઈ જુગુના જો સવારનો મોસમ સવારનું બધું કેવું મસ્ત મસ્ત લાગે છે એકદમ વાતાવરણ ટોમાટો ટીમમાં ભજન સારું થઈ જાય હતા માલ ઢોર કેવા હારા બેઠા છે જો અહીંયા મારી ગાન ભેસ જો કેવા હારા બેઠા છે ગોરી અમારી ગાનું નામ ગોરી છે ગોરી હાલે ગોરી હાલ જો કેવી આવે અને બોલાવીએ ને એટલે તરત આવે પાણી મૂકી દેવી પીવે તો કાંઈ પીતી નથી તરસી છે નહીં કાંઈ અમારી ભગર બેસી ગઈ છે ભેંસ અને ભગરી કેવી અમી આ બહુ શાંત ને હારી ને હોજી છે જુઓ વડલો કેટલો મોટો છે એટલા અમારા નકરા ઝાડવા છે એટલે અમારે માલઢોર બેસાડી સાંજે જો આ તારે ગોરી પાણી પીવા માંડી છે અત્યારે આપણે ઊભા થતી નથી જો એને નખરા કરવાથી પાછી મારવા આવે ખંજવાળો તોય મારવા આવે તો ચાલો આપણે કેવો હારો તડકો ને અત્યારે સવારનો પ્રકાશ પડે ને તો કેવી મજા આવે તો સવારમાં હું તો માલઢોર પાસે કેતન થાય જો જાય જો બેઠા છો હા ને કે સવારમાં જાગીને બેસવા સિવાય બીજું કાંઈ કામ હોય ને આની પાસે તારે સવારના ઊભા થઈને વિડિયો ઉતારવાના બીજું શું છે વિડિયો તો ઉતારવા જ પડે ને આમાં સારું હોય ના ઉતારાય સારું તો છે હું તું છે સવારમાં જો આ બધા જોઈને કંટાળી જાય એટલે કોઈ નથી વ્યૂ આવતા બધા હા શું તેમ કંટાળી જશો જોઈને એટલે ને જોતા વિડિયો કોમેન્ટમાં જરૂરથી કહેજો તો પાછા કંટાળી જાવ તો આપણે નવા વિડિયો બનાવી લીધા સવારમાં બધા આટલા માતે ખબર છે સવારનો સમય દેવો છે ને તે જાગીને બધા આમથી આમ ફરે ને આમથી આમ ફરે કેવી મજા આવે હું તો રોજ નોટ બાંધવા મળી છું રોટલી બનાવીને બધું કામ કરીને પછી જાવી ખેતરમાં આજે મગફળી વીણવાનું કામ કરવાનું છે તો આપણે રોટલીને ખાઈ પીને પછી જવાનું છે સિરાવી લેવી બધા અને પછી જવાનું છે હેલો મિત્રો અમે બધા જાવી છે હવે ખેતરમાં મગફળી વીણવા પણ રસ્તામાં કપા વરસાદના કારણે ભાંગી ગયો છે ને હાવ ખરાબ થઈ ગયો છે એટલા માટે મને એવું લાગ્યું કે હું કપાનો પણ વિડીયો બનાવી લઉં તો એટલા માટે જો મેં કપાનો પણ હું તમને બધાને બતાવી દઉં કે વરસાદના આવી રીતે આવો કપા થઈ ગયો છે આટલામાં હેઠામાં તો થોડું સારું છે હજી આગળ તો જુઓ હા બધું પાંદડું ઝીંડું બધું ઓલું થઈ ગયું છે કરી ગયું છે ને જુઓ કપા ઊભે ફૂંકાઈ ગયો છે વરસાદ આવ્યો એટલે બધું ખરાબ કરી નાખ્યું છે ડુંગળી તે અમે હજી હમણાં ચોપીથી ડુંગળી પણ જવા મળી છે કેમ કે વરસાદનું પાણી વધુ લાગી ગયું છે એટલા માટે પાણી કાંઈ બહુ જેરવી ગયું નહીં એટલે બહુ પાણી ખમી ગયું નહીં એટલા માટે ડુંગળી પણ જવા મળી છે અને કપા પણ ઉતારીનો વહી ગયો છે અને મગફળીમાં તો આમે ખબર જ છે બધાને નુકસાન આવી છે મગફળીને કપામાં તો અમે જાય છે એ મગફળી વીણવા ઓલી જે ઓવાળે ભેગી થઈ છે એ બધી વીણી લેવાની છે ઉગી ન હોય ને એ બધી વીણી લેવાની છે અને બીજી બધી એમને પડી રહેવા દેવાની છે ઉગેલી હવે કંઈ કામ આવે નહીં તો એટલા માટે બીજા તો વહી ગયા છે વીણવા પણ અમે જાવી છે બે ભારું વીણવા બીજા તગારાને એવું બધું લઈને વહી ગયા છે તો ચાલો ઓલું હલર છેલ્લે અમે લીધું હતું ને એ મગફળીનું ખેતર બાકી છે વીણવાનું જુઓ આ બાકી હતું ને વરસાદ આવી ગયો હતો તમે બધા હવારના સિરાવીને વહી આવ્યા છે એવી હવારનો તમે તમને પહેલાં બતાવ્યું હવારમાં બધા કેવા બેઠા થાય એમ અહીંયા જો બધા વીણવા મળ્યા છે એક જ વીણે છે બીજા બધા કાં વહી ગયા છે બીજે બે પાછળ આવે છે અને મગફળી કાંઈ બતાતી નથી પણ બધા કે વીણી આવો તમે આવી ગયા વીણવા આમાં એક મગફળી નથી બતાતી પણ જે હોય એ વીણી લે બીજું હું તો ખોટું હું વીણી લેવીને અહીંયા જો ભાઈ તો જો બેઠી ગયા આવીને મગફળી વીણવા મોકલા પણ એ તો કૂવાની પાર ઉપર આરામથી બેઠા છે આમ કાંઈ બીક જેવી જાત જ નથી હા જો કેતનભાઈ પાછા ફાકા માડી કૂદકો મારો એના તો નખરા વધી જાય છે કેતનભાઈના તમે કામ નહીં ખા જો નાના ટેણીએ કામ નહીં ખા આપણને તો આમ બીક લાગે પણ એક જાય એટલે વારા પછી બધા જોવા તો આવવા જ મળે કવા બવા એટલે પાણો નાખવાની બુરવાનો વિષય છે તારે આ જરી પાણાથી બુરા તો હા લે પાપા કાકરે પાર બંધાઈને જેમ છે આ કાકરે કવા બુરાય એમ કાઈ ન હોય આમ બેઠો ઉતારજો છોકરાને કાઈ ભાન જ નહીં હાલવા જ મળે ગમે ને હાલવા જ મળે પણ બેહવું છે પણ ના બેહવાની કાઈ જગ્યા છે આમ લાડ જગ્યા છે કુંડી માથે બેહો આ મગફળી વીણવા બેહો ના હું બેહવાની જગ્યા છે મગફળી બધી ઉગી ગઈ ભલે જે હોય આટો મારી જો ને
આ જો એક તો બેહવા આવ્યા પણ આ બધાય બેહવા આવ્યા એ વારાફરતી નથી કહેતા વારે વારે બધાય કવે જ જાય એમની મગફળી વીણવાનું કીધું છે દાના કવાનું શું હળી કરવાનું જરૂર છે આ કવામાંથી પાણી આંબે છે જો મોટરની કાંઈ જરૂર પડી આ કવામાંથી હાથેથી આંબી લીધું છે પાણી કાંઈ હિસણની જરૂર નહીં કાંઈ નહીં ના જો તગારા આવી જાય તગારા તો જાણતા મગફળીની ગુણું ગુણું ભરાય એટલે હાટું એટલા મોટા મોટા તગારા લઈ લઈને આવ્યા જો બધી સિંગ ઉગી ગઈ છે આમાં શું કરવું હવે વીણવા મોકલા છે વીણવી તો પડશે જે હોય 4-5 ભેગી કરીને વ્યા જાય બીજું આ સાફાઈ તગાર લઈ લીધું તગારા હાટું બાદે શું કરવું આમાં સીબડું છે એલા ભાઈ સીબડું કાઢ લાવ્યા વેલા ને બળી જા સીબડું કોણ લાવ્યું જો સીબડું એક હશે વેલા નકર બધા બળી જશે આ વેલામાં હોય ને સીસુ ઈ દોડતા આવેલા છે સીબડું બહુ સારું છે હું હાલો તો હાલો આપણે તો એટલે પણ આ હે થેરી ધબો મારી જા કેતન ભાઈ હા આરે દ્વિમાન છે વીણવા મળો જાવ ઉગી જાની નો લેવાની હોય ખબર ન પડે ઉગી ગઈ આમ કે બતાવી દે જો બધી આવી રીતે ઉગી ગઈ છે મગફળીમાં કેવી રીતે ઉગી ગઈ મૂળિયાઈ દેખાય છે ને ચોખા ફૂલ કેટલી હારી છે મસાની ઉગી બહુ હારી છે તો હાલો હારી હોય બધી અમે વીણી લેવી ના ટીંડોડિયાને કહી દેવી વીણવા મળે એમ કહે કામ એ વિડિયો બંધ કર આ ભાઈ તો વિડિયો બંધ કરવા ગયા હાલો હવે વીણી લેવી બધા મગફળી બાય બાય કીધું અમે વીણી લેવી ચલો અમે મગફળી વીણતા વીણતા આ સાઈડ પહોંચી ગયા છે વી હેલો હેલો કે ઈ તો લે હેલો ગાઈસ ગોદરા વાટી હોઈ જાવ હવે જોયા તા કે ગોદરા વાટી હોઈ જાવ હું કરવાનું ગોદરા વાટીને કેવું માંડવી જેટલી છે ને મગફળી એટલી વીણી લીધી છે આ જો ઓવાળે કેવી ભેગી થઈ છે આવી રીતે પણ ઉગી ગઈ છે આ ઓવાળે જો આવી રીતે આ ઓવાળે સા બધી ભેગી થઈ છે પાણીનું ઓવાળ છે ને ના બધી ભેગી થેલી છે આવી તમે વીણવાનું છે આમાં કેટલું થોડું થોડું દેખાય નીકળી મગફળી દેખાય છે આમ મગફળી દેખાય છે જો આ બાજુ આ બાજુ વીણતા વીણતા આ બાજુ આવી ગયા છે એટલો હેઠો બાકી છે હવે પછી વીણવાનું બાકી છે નથી ઓલા હેઠે બહુ બધી મગફળી તણાને જેલી છે એ નાજીને એમ તમને બતાવશું તાબુ જો મેં અહીંયા કટ કરી દેવી છે કેમ છે જો કેટલી મગફળી હજી આ સાઈડ પડી છે આ બાકી છે વીણવાનું હજી અમારા તો વાહા દુખી જશે ના ભાઈ તો કંટાળો આવે છે વાનું હાલો વીણવા ચાલો અમે વીણવી પછી પાછી હેઠે જઈને બતાવશું કેમ છો જો અમે હેઠે આવી ગયા છે અમે બધા જો સાહેબ બેસી જા કૃષ્ણ ભગવાન પાણી પીવા હેલો મિત્રો કેવું છે કોમેન્ટ કરી તો કરજો ને તેલ લેવા દો જા કુટી તો બાકી જયેશભાઈ તેલ લેવા જાય છે હાલો એની પાસે આવે અહીંથી ચડી જાવી રાબે આને કઈ સીબરા છે કઈ નાક નથી બાંધે છે તો અહીંથી હેડેથી ચડવાનું છે અમારે પાછું રિટર્ન જવાનું છે હતા નાઈથી ભાઈ પાછું આવવાનું છે પણ આ કેતન ભાઈ નીકળા ફૂલડા પધરાવે છો તો માથે પાંદડાની એ માં પાણી ભરી ગયું જો પીવું કેતન ભાઈ પાણી નાખી દીધું કીધું નહીં તમે આ પહેલા બિચારું પાણી હવે ગંદુ થઈ ગયું પાણી નવરાવું તો હવે પાણીને નવરાવતી છે બધાની વાતો પાણી કેતન ભાઈ ની થઈ ગયું સાફ હા જોજો જોજો હજી છે પણ લાઈન કાઢો દેખાડજો સાફ થઈ ગયું તમે થઈ ગયું હજી પણ જો પાંદડા તો એ નાખ્યા પણ હારા વીણવા હાલો વીણવા બીજા જાય હક ની લે દે સાઈ યા એની ફાસી નો થાળો એ મામા અમારી હાટું શું કામ જો આને હક નથી કે આને જો હાલે પાણી ના આખું નેરું ભર્યું છે આખું નેરું જાય છે પાણીનું અમારે શેઠે નેરું છે કેવો અવાજ કેવો સારો આવે છે પાણી ભરાતું જ નથી પાણી ભરાતું જ નહીં ઈ જ વાંધો હજી નારે બતાવી ને માંડવી છે ને મોટી લાડ બધી અમે તમને બતાવી લાડ બધી આ કેતન ભાઈ હક ન લેતા કેટલી બધી આમાં ઓલા હેઠે તને જેલી છે કાંઈ હક નથી જો વળવાંગડા બધાને હેન્ડ આવે જો કેટલી માંડવી તણાઈને આવેલી છે જો આને તો ગાડી એને પોતાની જ ગાડી બની જાય આ પાડે બધી માંડવી જો કાં વહી ગયેલી છે પાણીનો અવાજ કેવો સારો આવે છે પાણી કેટલું કે જો પાણી જો કેવું જાય છે મસ્તીનું આ જો અહીં પાણી જોવા જાય છે આપણે ઓલી સાઈડથી જોઈ
પાછું આ નાળેથી પાણી જવા જાય છે અહીં ઝાપો દીધેલો હશે તો શું જવાય ઓહો અહીંયા દે માંડવી આવી કાંઈ તણાય મગફળી માંડવી એટલે મગફળી અમે બધા અહીંયા મગફળી જ કેવી છે માંડવી જ કેવી છે મગફળી તો આપણે કંઈક બીજાને કેવી તેવા કેવી સુરતના લોકોને જો અહીંયા કેટલી આવી છે માંડવી તણે ચાલો બીજી વાડી અહીંયા ખડ છે વટવાનું કે મન નથી થતું કેમ કે ચપ્પલ નથી પહેર્યા ને એટલે તો હવે શું કરવું એ નેર તમને નેરું તો બતાવવું જોઈએ આ વટી ગયા લ્યો ખડની બહાર હવે અહીંયા ચાપો દીધેલો છે કાંઈ ઓલી સાઈડ તો નહીં જવાય જો આ ભાઈ તો વટી જાય છે હું અહીંથી બતાવી દઉં તમને નેરું જો પાણી આવી જાય છે પાણી જોવાયેલું જાય છે ઓલા તો જોવા આવી જશે એ સાઈડ આ સાઈડ જોઈ પાણી બહુ સારું છે નાયલું જાય છે આ ઝાપો ઠેકી લ્યો બોલ અહીં તો બોલો ભાઈ કે ક્યાંથી બેઠા શું ક્યાં એમ જાય આવ કેતન ભાઈ નીકળ અરે પણ હા અગ્ને બળગા નીકળ આવડી ભાંગી જાવ હેઠા લે અરે નહીં કહેવાનું કમેન્ટ કોઈ કરતું નથી લે લાઈક કોઈ કરશે લાઈક કરશે ને કમેન્ટ કરશે ખોટા વિડિયો બનાવે હાસુ કે હાસુ લાઈક કરશો ને કેતન ભાઈ કહેશે કોઈને કતું ખા જો ઈ અમારા સબસ્ક્રાઇબર કરશે કા સબસ્ક્રાઇબ કરશો ને અમારી ચેનલને તો અમે આવી જ રીતે હારા વિડીયો બનાવતા રહીશું નવા ને મોટા અને વાડી વિશેના અને જો આ હા હજી પાંદડા લઈને રખડે છે આવળના ઓલા ભાઈએ તે આ પણ માથે બહુ જ હવળિયો હાલે છે હાથમાં હટાલ વટવા જાવ હાલ મગફળી મેં જાય ઓ તો ભાંગી નાખ્યું મેં ભાંગો આઈથી મગફળી તને વજી ઓલી બાજુ જો નખરા કરે આવી જ રીતે નખરા કરતા રહી એમની વાડીમાં કામ કરતા હોય તેવા અને કોમેડી કરતા બહુ જ મજા આવે છે તો આ ભાઈ હવે તો કેમેરાને મૂકતા જ નથી આ ભાઈ સીધા આમાં તો કાઈ છે નહીં જોજો જીતને બસ શકે આપણે આ અમે વીણી નાખેલી છે એટલે આ ગલોઠિયા ખાય છે જો જોવો છે ને બાકી બધા એકથી બળકે એકથી આગળ એક જો નખરા તો છે નાખ પાંદડા નાખી દીધા ટી-શર્ટ ની અંદર આ એકથી બધું એક અહીંયા બહુ સારો પાણીનો અવાજ આવે છે તો હાલ અમે મગફળી વીણવા મળી નકર અમારો વારો પડી જાય બાકી હવે મગફળી વીણી લેવી ને પછી જાવી ઘરે તો હવે મગફળી વીણવા મળી જો બધા આવી જશે પાછા મગફળી વીણવા નખરા કરીને મસ્તી કરીને હજી ત્યાં સાંઈ બેઠા છે બધા લેજો તમે પણ ભાઈ બેન આવી રીતે વાત આવીને આવી રીતે નખરા કરતા હોય તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે બધા વીણવા મળવી આવે મગફળી